અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એક બેનરે ભરૂચના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. આ બેનર સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે લગાવ્યું હતું, જેમાં એક સૂત્ર લખ્યું હતું, હું તો લડીશ. એક બાજુ આ બેનરે અનેક સવાલો ઊભા કર્યા હતા, તો બીજી બાજુ ફૈઝલ પટેલના બહેન મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પણ ચર્ચાનો વિષય બની હતી. વાલિયા ચોકડી પાસે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે બેનર લગાવ્યું હતું, હું તો લડીશ સૂત્ર સાથેના બેનરમાં અહેમદ પટેલ સિવાય એક પણ કોંગ્રેસી નેતાની તસવીર જોવા મળી ન હતી. આ ઉપરાંત કોંગ્રેસનું ચિહ્ન પણ જોવા મળ્યું નથી. આ બેનરમાં જે લખ્યું છે તેના ઘણા અર્થ નીકળી શકે છે. લડવાની વાત ભાજપ સામે છે કે લોકસભા ચૂંટણી લડવાની વાતનો સંદેશ છુપાયેલો છે તે અસ્પષ્ટ છે. પરંતુ લોકોમાં એ વાતનો સંદેશો આ બેનર થકી પહોંચ્યો છે કે ફૈઝલ પટેલને પણ ચૂંટણી લડવી છે અને ભાઈ બહેન બંને વચ્ચે વિખવાદ કે ખતરાગ ચાલી રહ્યો છે, જે આ બેનર સ્વરૂપે સપાટી પર આવ્યો છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે ફૈઝલ પટેલે ભૂતકાળમાં CR પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પણ તેમની એવી નારાજગી છે કે કોંગ્રેસ નેતૃત્વ તેમને મહત્વ આપતું નથી. એવામાં એવી પણ ચર્ચાને હવા મળી રહી છે કે શું ફૈઝલ પટેલ ભાજપના ઉમેદવાર હોઈ શકે? આ ચર્ચાઓ વચ્ચે મુમતાઝ પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે છોટુભાઈ વસાવાએ ખુલીને સમર્થન કરવાની બાંહેધરી આપી છે. ત્યારે એક બાજુ અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે, તો બીજી બાજુ કોંગ્રેસમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે. આ બેનર લાગ્યા બાદ ભાઈ બહેન વચ્ચે વિખવાદ હોવાની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે ભરૂચ બેઠકની લોકસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી સાબિત થશે, એમાં કોઈ બેમત નથી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।